તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરવામાં આવ્યા સમાચાર તરફ તો જયંતિ ભાનુશાળી હત્યા મુદ્દે છબીલ પટેલના ભાઈએ પ્રતિક્રિયા આપી છે। મારા ભાઈને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે। દિનેશ પટેલ દ્વારા રિએક્શન जो छबील पटेलના ભાઈ છે તેમણે કહેવામાં આવ્યું છે કે મારા ભાઈને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે। જયંતિ ભાનુશાળીની હત્યા જે થઈ અને હત્યા થયા બાદ છબીલ પટેલનો જે વિડિયો સામે આવ્યો હતો અને વિડિયોને લઈને તેમના પર શંકા કુશંકા સેવાઈ રહી હતી અને સીધી સોય તકાઈ રહી હતી। જો કે પરિવારજનોને ખાસ કરીને તેમના પત્ની દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે છબીલ પટેલ દ્વારા અને છબીલ પટેલના કહેવાથી જ તેમના પતિની હત્યા કરાવવામાં આવી છે અને આ તમામ ગતિવિધિઓની વચ્ચે તપાસનો વિષય હતો અને તપાસ પણ હવે શરૂ થઈ ચૂકી છે। ઇન્વેસ્ટિગેશન એસઆઈટી અને સાથે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। આ સાથે જ છબીલ પટેલના ભાઈએ હવે સ્પષ્ટીકરણ આપ્યું છે કે મારા ભાઈને ખોટો ફસાવવામાં આવી રહ્યો છે। અવનીશ ગોસ્વામી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અવનીશ, છબીલ પટેલ પર હવે ફરિયાદ તો દાખલ કરી દેવામાં આવી છે। જે પ્રકારે પરિવારજનોનો આક્ષેપ હતો અને આરોપ તેમના પર લાગ્યો છે અને આ તમામ ગતિવિધિઓની વચ્ચે તેમના ભાઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે તેમના ભાઈ એટલે કે છબીલ પટેલને ખોટો ફસાવવામાં આવી રહ્યો છે। કેટલું તથ્ય? જી, તેમના જે નાના ભાઈ છે જે અરવલ્લી જિલ્લાની અંદર તેઓ ખેતીકામ કરતા છે અને વર્ષોથી અહીંયા જ રહે છે। જે પ્રમાણે જે સમાચારો તેમના ભાઈને મળે છે તે પ્રમાણે તેઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પોતાનો ભાઈ આ કૃત્યની અંદર હોઈ ન શકે અને પોતાનો ભાઈ આ રીતે ન કરી શકે તે પ્રમાણે તેઓએ દાવો કર્યો છે અને પોતાના ભાઈ બચાવ કર્યો છે। પરિવારજનો હાલ તો પોતાના ભાઈ આની અંદર ન સંડોવાયેલા હોય તે પ્રમાણે બચાવ કરી રહ્યા છે, પરંતુ વિશેષ શું હોઈ શકે તે બાબતની હજુ પોતે જાણકારી પણ મેળવશે। જે પ્રમાણેની ફરિયાદ અને જે પ્રમાણેના આક્ષેપો થયા છે તેની પણ જાણકારી મેળવીને ત્યારબાદ તથ્યની અંદર તેઓ પણ વિશ્વાસ ધરાવે છે કે કેમ તે પણ જોવું રહ્યું છે। જગદીશ, બિલકુલ અવનીશ, એક તરફ ઇન્વેસ્ટિગેશનની ટીમ તપાસ કરી રહી છે, એસઆઈટીની પણ રચના કરી દેવામાં આવી છે, ડીઆઈજી સીધી રીતે આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે અને ફરિયાદ તો દાખલ થઈ ચૂકી છે છબીલ પટેલ વિરુદ્ધ। કોઈ વધુ વિગતો અંગે? જગદીશ, હાલ તો કોઈ પણ પ્રકારની વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી। ઠીક છે અવનીશ, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો જે પ્રકારે હાલ આરોપો અને આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને તેની સાથે જ હવે છબીલ પટેલના ભાઈની પ્રતિક્રિયા સામે આવી છે, તેમનું રિએક્શન, મારા ભાઈને ખોટી રીતે ફસાવવામાં આવ્યું છે। જે ચાલી રહ્યું છે અત્યારે આ બધા કેસ પેલા ભાનુશાળી વાળા, એમાં તો એવું હોઈ શકે જ નહીં, કારણ કે એમનો સ્વભાવ જ નથી એવું અને એમ એ કરે એવું લોહીમાં જ નથી, અમારા સંસ્કાર જ નથી અને આ તો ખોટા ફસાવવામાં આવ્યા હોય એવું હોઈ શકે ને। અત્યારે જે આ વિવાદ ચાલતો હતો એની આડમાં કોઈક બીજાએ કર્યું હોય ને નામ છબીલભાઈનું આવે એવું બની શકે। આ જે ચાલી રહ્યું છે અત્યારે આ બધા કેસ પેલા ભાનુશાળી વાળા, એમાં તો એવું હોઈ શકે જ નહીં, કારણ કે એમનો સ્વભાવ જ નથી એવું અને એમ એ કરે એવું લોહીમાં જ નથી, અમારા સંસ્કાર જ નથી અને આ તો ખોટા ફસાવવામાં આવ્યા હોય એવું હોઈ શકે ને। અત્યારે જે આ વિવાદ ચાલતો હતો એની આડમાં કોઈક બીજાએ કર્યું હોય ને નામ છબીલભાઈનું આવે એવું બની શકે।